નેક્સ્ટ ટોપિક આપણો છે આજનો આઇસોટોનિક સોલ્યુશન, હાઇપોટોનિક સોલ્યુશન અને હાઇપરટોનિક સોલ્યુશન કોને કહી શકાય. છેલ્લે ટોપિક આપણે જે ભણી ગયાની અંદર અભિસરણ દબાણનો ટોપિક હતો. અભિસરણ દબાણની અંદર આપણે એક સૂત્રની તારવણી કરી હતી, પાઈ ઇઝ ઇક્વલ ટુ CRT, જ્યાં R અચળાંક છે, T કોઈક તાપમાન આપ્યું છે અને C એ દ્રાવણની મોલર સાંદ્રતા આપી છે. હવે જો કોઈક ચોક્કસ તાપમાને કોઈક ચોક્કસ સાંદ્રતા આપેલી હોય એવા કોઈક બે દ્રાવણ લેવામાં આવેલા હોય કે જે બે દ્રાવણોમાં તાપમાન અને સાંદ્રતા બંને કેવા હોય, સમાન હોય. જો તાપમાન અને સાંદ્રતા સમાન હોય તો અભિસરણ દબાણ પણ શું થશે, સમાન થશે. તો એવા કંઈક દ્રાવણો વિશે અહીંયા આપણે માહિતી આપવાની છે. તો અહીંયા પોઈન્ટ અલગ અલગ આપેલા છે, જેમાંનો એક પોઈન્ટ છે આઇસોટોનિક સોલ્યુશન અથવા તો સમઅભિસારી દ્રાવણો અથવા સમદાબી દ્રાવણો. સૌથી પહેલો આ પોઈન્ટ આપણને સમજાય, આઇસોટોનિક સોલ્યુશન કોને કહી શકાય. તો સૌપ્રથમ તો સમઅભિસારી દ્રાવણો કોને કહી શકાય, તો આપેલા તાપમાને જુદા જુદા વિદ્યુત વિભાજ્ય પદાર્થ ધરાવતા અથવા તો આપેલા તાપમાને જુદા જુદા દ્રાવણોના જો અભિસરણ દબાણ સમાન હોય તો તે દ્રાવણોને સમઅભિસારી દ્રાવણો કહે છે. તો વ્યાખ્યા અહીંયા લઈએ. સૌથી પહેલા આપેલ તાપમાને જે દ્રાવણોના અભિસરણ દબાણ સમાન હોય તેવા દ્રાવણોને સમઅભિસારી દ્રાવણો કહે છે. મતલબ અહીંયા કહેવા શું માગે છે, જુઓ, દ્રાવણો અહીંયા બતાવ્યા છે બે અથવા બેથી વધુ હોઈ શકે છે. એવા કોઈક દ્રાવણો કે જેના માટે પાઈની વેલ્યુ, અભિસરણ દબાણનું મૂલ્ય સમાન હોય, પણ તાપમાન કેવું હશે, સરખું. તાપમાન સરખું હશે તો પછી એ દરમિયાન અભિસરણ દબાણ સમાન ક્યારે થાય, દ્રાવણની મોલર સાંદ્રતા સમાન હોય તો. મતલબ આપણે અહીંયા એવું કહી શકીએ કે દ્રાવણોની સાંદ્રતા પણ સમાન હશે. સમઅભિસારી દ્રાવણો માટે સમઅભિસારી દ્રાવણો સમાન તાપમાને સમાન સાંદ્રતા ધરાવે. અને સાંદ્રતા સમાન હોય એના કારણે જ એનું નામ આપેલું છે આઇસોટોનિક દ્રાવણો કહેવામાં આવે છે. તેથી તે દ્રાવણોને આઇસોટોનિક દ્રાવણો કહે છે. સાથે સાથે તમે જુઓ કે સાંદ્રતા સમાન છે, સાંદ્રતા સમાન છે, ક્વોલિગેટિવ પ્રોપર્ટી અભિસરણ દબાણ પણ સમાન છે. તો મતલબ અહીંયા આ જે બતાવ્યું છે આપણને સાંદ્રતા ઉપર આધારિત છે. જે દ્રાવણોની સાંદ્રતા સમાન હોય એના બાષ્પ દબાણ કેવા હોઈ શકે, યાદ કરો ક્વોલિગેટિવ પ્રોપર્ટીઝનો પહેલો પોઈન્ટ, જેની અંદર આપણે કહ્યું હતું કે દ્રાવ્ય ઘટક કણોની સંખ્યા ઇઝ પ્રપોઝનલ ટુ મોલાલિટી, ઇઝ પ્રપોઝનલ ટુ સાંદ્રતા શબ્દ વાપર્યો. અહીંયા મોલાલિટીની જગ્યાએ મોલારિટી શબ્દ વાપર્યો. તો સાંદ્રતા સમાન હશે તો એના અભિસરણ દબાણ સમાન છે. અભિસરણ દબાણ સમાન છે એટલે એને સમઅભિસારી કીધો છે. સાંદ્રતા સમાન છે એટલે એને આઇસોટોનિક સોલ્યુશન નામ આપ્યું. સાથે સાથે સાંદ્રતા સમાન હોવાના કારણે તેઓના બાષ્પ દબાણ પણ સમાન હોય, અને બાષ્પ દબાણ જેના સમાન હોય તેને સમદાબી દ્રાવણો તરીકે ઓળખવામાં આવે છે. તેમજ જે દ્રાવણોની સાંદ્રતા સમાન હોય
તેઓના બાષ્પ દબાણ પણ સમાન થાય. તેથી આપેલ તાપમાને જે દ્રાવણોના બાષ્પ દબાણ સમાન થાય તે દ્રાવણોને સમદાબી દ્રાવણો કહે છે. તો આપણી પાસે અહીંયા 3 ડેફિનેશન આવી. સમઅભિસારી. સમઅભિસારી એટલે એને કહેવાય આઇસોઓસ્મોટિક. આઇસોઓસ્મોટિક આને કીધું છે આઇસોટોનિક. અને બીજું એક દ્રાવણ આપ્યું છે સમદાબી દ્રાવણ તરીકે. તો હવે સમઅભિસારી કોને કહી શકાય એના એક્ઝામ્પલ પરથી સમજીએ. દાખલા તરીકે સમઅભિસારી દ્રાવણો કોને કહી શકાય? તો સિમ્પલ એક ઉદાહરણ છે. દાખલા તરીકે 0.91% વેઇટ બાય વોલ્યુમ NaClનું દ્રાવણ મનુષ્યના રક્તકોષોમાં રહેલા પ્રવાહી સાથે સમઅભિસારી છે. તો મતલબ અહીંયા NaClનું દ્રાવણ બતાવ્યું છે, જેને આપણે સામાન્ય રીતે સેલાઇન વોટર તરીકે નામ આપીએ છીએ. તો જ્યારે પણ કોઈ પણ વ્યક્તિને કોઈક ઘટનાના કારણે, કોઈ કારણસર, ડિહાઇડ્રેશનના કારણે શરીરમાંથી વધારે પડતા જ્યારે સોડિયમ પોટેશિયમ જેવા ક્ષાર પરસેવા મારફતે રિમૂવ થઈ ગયા હોય, ત્યારે ડિહાઇડ્રેશનના કારણે જે કમજોરી શરીરમાં આવી જાય, જે થકાવટ થાય છે, એને દૂર કરવા માટે ડૉક્ટર સીધા સેલાઇન વોટરની બોટલ આપણા શરીરમાં ચઢાવે છે. તો અહીંયા એક સેલાઇન વોટર અહીંયા આપેલો છે, જેની અંદર કીધું છે કે જે આપણા શરીરની અંદર રહેલા રક્તકોષો છે, એ રક્તકોષોમાં રહેલું જે પ્રવાહી છે, એ પ્રવાહી 0.91% વેઇટ બાય વોલ્યુમ NaClના દ્રાવણ સાથે સમઅભિસારી છે એવું કહી શકીએ છીએ. હવે માની લો કે આના ઉપરથી જ પ્રશ્ન પૂછે છે કે મનુષ્યના રક્તકોષોમાં રહેલા પ્રવાહી સાથે સમઅભિસારી NaClના દ્રાવણની મોલારિટી કેટલી થાય? સાંદ્રતા એની અત્યારે શેમ આપી છે? પર્સન્ટેજ વેઇટ બાય વોલ્યુમમાં. તો એની મોલારિટી કેટલી થાય એવું આપણને પૂછી શકે છે. તો એના માટે પણ અહીંયા આપણે શોધી શકીએ છીએ 0.91% વેઇટ બાય વોલ્યુમ NaClનું દ્રાવણ બરાબર શું કહેવા માગે છે? 0.91 ગ્રામ NaClને 100 ગ્રામ દ્રાવણમાં ઓગાળેલ છે. તો મતલબ આના ઉપરથી મોલારિટી શોધી શકીએ. ધેરફોર મોલારિટી M is equal to W1000 upon M2 upon molecular weight into volume in મિલીલીટર દર્શાવી શકીએ છીએ. સોરી, અહીંયા 0.91 ગ્રામ NaCl, 0.91% વેઇટ બાય વોલ્યુમ NaClનું દ્રાવણ એટલે 0.91 ગ્રામ NaClને 100 ml દ્રાવણમાં ઓગાળેલ છે. તો અહીંયા આપણી પાસે દ્રાવ્ય પદાર્થનું વજન આપી દીધું છે, એનો અણુભાર 58.5 લઈ લેવાનો અને 100 ml દ્રાવણનું કદ લેવામાં આવે. તો વેઇટ આપ્યું છે 0.91 ઇન્ટુ 1000 upon 58.5 into 100 is equal to જેનો જવાબ આવશે 0.155 એપ્રોક્સિમેટ થઈ જશે 0.16 મોલ પર લીટર જેટલી આની મોલારિટી મળે. તો આટલી મોલારિટી ધરાવતું NaClનું દ્રાવણ એ રક્તકોષોમાં રહેલા પ્રવાહી સાથે સમઅભિસારી છે એવું આપણે કહી શકીએ છીએ. સાથે સાથે બીજું પણ એક એક્ઝામ્પલ સમજીએ આમાં, કે આ તો ચલો સમજાવી દીધું બરાબર છે, પણ એકચ્યુઅલી આપણને તો MCQ જ આપી દીધા હશે. MCQમાં તમને અલગ અલગ વિકલ્પ આપેલા હશે અને એમાં પૂછશે કે કયા દ્રાવણો સમઅભિસારી છે. તો સિમ્પલ એક લોજિક છે આપણી પાસે, કઈ રીતે આવે છે સમજજો.
જેમાં આને હું અહીંયાથી હટાવી દઉં જગ્યા. ચલો બીજું એક એક્ઝામ્પલ છે. દાખલા તરીકે ઉદાહરણ 0.1 મોલર H2SO4નું જલીય દ્રાવણ, 0.3 મોલર ગ્લુકોઝના દ્રાવણ સાથે સમ અભિસારી છે. હવે આપણને ખબર કઈ રીતે પડી કે સમ અભિસારી છે? તો ધ્યાન રાખવાનું છે, સમ અભિસારી હોય તો પાઈ ઇઝ ઇક્વલ ટુ CRT મુજબ પાઈ સમાન હોવા જોઈએ. મતલબ H2SO4 માટેનો જે પાઈ છે, પાઈ ઓફ H2SO4, અને એ જ પ્રમાણે ગ્લુકોઝનો પાઈ, તો પાઈ ઓફ ગ્લુકોઝ ઇઝ ઇક્વલ ટુ બંને હોવા જોઈએ. અથવા શરૂઆતની પહેલી રિક્વાયરમેન્ટ આ છે. બીજા નંબરની રિક્વાયરમેન્ટ શું છે? C1 ઇઝ ઇક્વલ ટુ C2. આને હું પાઈ 1 કહી દઉં તો આ પાઈ 2 ધારો કે છે. તો બંનેની સાંદ્રતા સમાન થવી જોઈએ. સાંદ્રતા બંનેની સમાન હોય તો પણ એ સમઅભિસારી કહી શકાય. અથવા તો પછી સાંદ્રતાને આપણે બતાવીએ છીએ મોલ પર લીટરમાં, તો N1/V1 ઇઝ ઇક્વલ ટુ N2/V2 હોવો જોઈએ. તો આ પણ સમઅભિસારી દર્શાવે છે. અથવા તો પછી મોલની જગ્યાએ વજન ભાગ્યા અણુભાર મૂકી દો, W1/M1V1 ઇઝ ઇક્વલ ટુ W2/M2V2. આ સૌથી પહેલી કન્ડિશન છે અને આ બીજા નંબરની કન્ડિશન છે. જે દ્રાવણો આ કન્ડિશન દર્શાવી શકે બધા જ દ્રાવણો સમઅભિસારી દર્શાવે છે. તો હવે આ કઈ રીતે છે સમજજો. સાંદ્રતા તમને આપેલી છે 0.1 મોલર H2SO4. H2SO4ના આયનો છૂટા પાડી દો, 2H પ્લસ SO4 2-, કારણ વિદ્યુત વિભાજ્ય પદાર્થ છે. તો આની અંદર ટોટલ આયનો મળ્યા 2 + 1 ઇઝ ઇક્વલ ટુ 3. તો એની જે સાંદ્રતા 0.1 મોલર છે એના ગુણ્યા 3 કરી દો એટલે સાંદ્રતા કેટલી થઈ જાય? 0.3 મોલર થાય. કારણ દ્રાવણ સંખ્યાત્મક ગુણધર્મમાં આપણે ભણી ગયા હતા કે દ્રાવણ સંખ્યાત્મક ગુણધર્મ એ દ્રાવ્ય ઘટક કણોની સંખ્યા ઉપર આધારિત છે. તો દ્રાવ્ય ઘટક કણો જે આપ્યા છે એની પોતાની કોઈક ચોક્કસ સાંદ્રતા છે અને એ સાંદ્રતા એની મૂળ સાંદ્રતા ગુણ્યા એટલે 0.3 મોલર થાય. તો સલ્ફ્યુરિક એસિડ 0.3 મોલર સાંદ્રતા છે, ગ્લુકોઝ 0.3 મોલર સાંદ્રતા છે. મતલબ આપેલ બંને દ્રાવણો સમ અભિસારી છે એવું આપણે કહી શકીએ છીએ. ચલો ત્યાર પછી બીજો પોઈન્ટ છે આમાં, પોઈન્ટ નંબર 2, હાઇપોટોનિક અને હાઇપરટોનિક દ્રાવણો. હાઇપોટોનિક અને હાઇપરટોનિક કોને કહી શકાય? અહીંયા બે શબ્દ આપ્યા છે, હાઇપો અને હાઇપર. હાઇપોનો મતલબ થાય લેસ, એટલે કે ઓછું, જેને શબ્દ વાપરે અથવા ઓછી, અને હાઇપરનો મતલબ થશે મોર, એટલે કે વધુ. જેના આધારે આપણે કહી શકીએ કે જુદી જુદી સાંદ્રતા ધરાવતા બે દ્રાવણો પૈકી જે દ્રાવણની સાંદ્રતા ઓછી હોય તે દ્રાવણને હાઇપોટોનિક સોલ્યુશન કહેવાય, અને એની સાપેક્ષમાં જે દ્રાવણની સાંદ્રતા વધારે એને હાઇપરટોનિક સોલ્યુશન કહેવામાં આવે છે. તો વ્યાખ્યા લખીએ આની અંદર, જુદી જુદી સાંદ્રતા ધરાવતા દ્રાવણો પૈકી જે દ્રાવણની સાંદ્રતા ઓછી હોય તે દ્રાવણને હાઇપોટોનિક દ્રાવણ, અને જે દ્રાવણની સાંદ્રતા તેની સાપેક્ષ વધુ હોય
કોની સાપેક્ષે? હાઇપોટોનિક સોલ્યુશનની સાપેક્ષ વધુ હોય તે દ્રાવણને હાઇપરટોનિક દ્રાવણ કહેવામાં આવે છે. તો આ આપણી પાસે બીજી એક ડેફિનેશન અહીંયા સમજાય. શું કહેવા માંગે છે સમજો. દાખલા તરીકે અત્યારે આપણી પાસે છે 0.1 મોલર સાંદ્રતા ધરાવતું દ્રાવણ તરીકે અહીંયા હું મૂકું છું ગ્લુકોઝ, 0.1 મોલર સાંદ્રતા ધરાવતો યુરિયા, 0.1 મોલર NaCl, 0.1 મોલર K2SO4, 0.1 મોલર K3FeCN6 આવા અલગ અલગ દ્રાવણ લીધા છે અને આમાંથી તમને પૂછે કયું દ્રાવણ સમઅભિસારી અથવા આઇસોટોનિક અથવા સમદાબી છે, કયું દ્રાવણ હાઇપરટોનિક કહેવાય અને કયું દ્રાવણ હાઇપોટોનિક કહેવાય. તો આના માટે તમારે દરેકની સાંદ્રતા પહેલાં તો ચેક કરવાની. ચલો, ગ્લુકોઝમાં દ્રાવણમાં ગ્લુકોઝના અણુઓનું વિભાજન થતું નથી, વિદ્યુત અવિભાજ્ય છે, તો એનો મૂળ અણુ એક પોતે એની મૂળ સાંદ્રતા વડે ગુણી નાખો 0.1, તો સાંદ્રતા દ્રાવણની રહેશે 0.1 મોલર. ચલો, યુરિયા મૂળ એક જ ઘટક, તો આની પણ સાંદ્રતા 0.1 મોલર. ત્યાર પછી NaClમાં 2 આયનો છૂટા પડી જાય, Na પ્લસ અને Cl માઇનસ આયન, તો 2 આયનો સાંદ્રતા વડે ગુણાશે તો 0.2 મોલર સાંદ્રતા થાય. K2SO4માં 2 K પ્લસ આયન અને 1 SO4 2 માઇનસ આયન છે, તો મતલબ કુલ આયનો થઈ ગયા 3 ગુણ્યા 0.1 બરાબર 0.3 મોલર સાંદ્રતા. K3FeCN6માં અહીંયાથી બંધ વિભાજન થાય તો 3K પ્લસ વત્તા FeCN6 3 માઇનસ આયન છૂટા પડે, તો 3 પોઝિટિવ આયન 1 નેગેટિવ આયન, ટોટલ મળ્યા 4. તો અહીંયા 4 ગુણ્યા 0.1 બરાબર 0.4 મોલર સાંદ્રતા દર્શાવે છે. તો આના ઉપરથી વસ્તુ વિચારો કે આમાં કોણ સમઅભિસારી છે, કોણ હાઇપરટોનિક અને કોણ હાઇપોટોનિક. તો જેની સાંદ્રતા સમાન એ સમઅભિસારી, તો 0.1 મોલર ગ્લુકોઝ અને યુરિયાનું દ્રાવણ એ સમઅભિસારી કહી શકાય. જેની સાંદ્રતા સૌથી વધારે એ હાઇપરટોનિક, તો આ હાઇપરટોનિક સોલ્યુશન છે, અને જેની સાંદ્રતા ઓછી એ હાઇપોટોનિક સોલ્યુશન દર્શાવેલું છે. જો આ ત્રણમાં પૂછવામાં આવેલું હોય તો 0.2 મોલર સાંદ્રતા એ હાઇપોટોનિક સોલ્યુશન બતાવે છે અને 0.4 મોલર સાંદ્રતા એ હાઇપરટોનિક સોલ્યુશન બતાવે છે. તો આ રીતની આપણને એક નાનકડી થિયરી સમજાવેલી છે, જેમાં 3 અલગ અલગ પ્રકારના દ્રાવણો આપ્યા છે અને આના ઉપરથી ઘણા બધા પ્રશ્નો પણ તમને MCQ સ્વરૂપે પૂછી શકે છે. તો એને સોલ્વ કરવા માટે તમારે કશું કરવા નહીં, જે તે દ્રાવણોની સાંદ્રતા આપી એ સાંદ્રતાને જુઓ, મોલારિટીમાં છે બધી નોર્માલિટીમાં છે. જો મોલારિટી નોર્માલિટીમાં હોય તો એને કન્વર્ટ કરી નાખો રિલેશનનો ઉપયોગ કરીને. ત્યાર પછી એના આયનો છૂટા પાડતા જાઓ, જેટલા આયનો મળે એ આયનોની મૂળ પોતાની સ્વતંત્ર સાંદ્રતા હોય તો એ સાંદ્રતા વડે એને ગુણીને ટોટલ સાંદ્રતા કેટલી થાય ચેક કરો. જેની સાંદ્રતા ઓછી એ હાઇપોટોનિક, જેની સાંદ્રતા સમાન એ આઇસોટોનિક અને જેની સાંદ્રતા વધુ એને હાઇપરટોનિક દ્રાવણો તરીકે ઓળખવામાં આવે છે. ચલો, ત્યાર પછી હજુ એક નાનકડો પોઈન્ટ છે, એને લઈએ. હવે આપણી પાસે આ છેલ્લો પોઈન્ટ હતો કોલિગેટિવ પ્રોપર્ટીઝ માટેનો. તો કોલિગેટિવ પ્રોપર્ટીઝ આપણી પાસે 4 આવી ગઈ. એક બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો, ઉત્કલન બિંદુ ઉન્નયન, ઠાર બિંદુ અવનયન અને અભિસરણ દબાણ, જેને આપણે 4ની અંદર એક સૂત્ર આપણને જોવા મળ્યા છે, જેમાં બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો, જેને રિલેટિવ લોવરિંગ ઇન વેપર પ્રેશર તરીકે નામ આપ્યું, જે રાઉલ્ટનો નિયમ હતો અબાષ્પશીલ દ્રાવ્ય માટે, PA0 માઇનસ PS/PA0 ઇઝ ઇક્વલ ટુ XBની જગ્યાએ અહીંયા હું મૂકી દઉં છું NB/NA. XB ઇઝ ઇક્વલ ટુ NB/NA ઇઝ ઇક્વલ ટુ WBMA/MBWA તરીકે આપણે સૂત્ર દર્શાવેલું. બીજા નંબરમાં હતું ઉત્કલન બિંદુ ઉન્નયન, જેને આપણે નામ આપ્યું હતું એલિવેશન ઇન બોઇલિંગ પોઈન્ટ. તો એનું સૂત્ર મળ્યું હતું આપણને ડેલ્ટા TB ઇઝ ઇક્વલ ટુ KB ઇન્ટુ W2000/M2W1.
ત્રીજું હતું ડેપરેશન ઇન ફ્રીઝિંગ પોઈન્ટ, જેનું સૂત્ર હતું ડેલ્ટા TF ઇઝ ઇક્વલ ટુ KF ઇન્ટુ W2000 અપોન M2W1. અને લાસ્ટ ટોપિક આવ્યો ઓસ્મોટિક પ્રેશર, જેનું સૂત્ર છે પાઈ ઇઝ ઇક્વલ ટુ WRT અપોન MV. તો દરેકના છેદમાં દ્રાવ્ય ઘટકનો અણુભાર દર્શાવેલો છે, જેના પરથી મેં બતાવ્યું હતું કોલિગેટિવ પ્રોપર્ટીઝ પ્રપોઝનલ ટુ 1/m દર્શાવેલો છે. તો મતલબ આ સૂત્રનો તમે ક્યારે ઉપયોગ કરી શકો કે જ્યારે દ્રાવણ કેવું હોય, અબાષ્પશીલ વિદ્યુત અવિભાજ્ય ધરાવતો હોય તો જ, ત્યારે તમે આ સૂત્રનો ઉપયોગ કરી શકો છો. અને આ સૂત્રના ઉપયોગ દ્વારા આપણે એમાં દ્રાવ્ય ઘટકનો, દ્રાવ્ય પદાર્થનો અણુભાર પણ સરળતાથી શોધી શકીએ છીએ. તો કોઈ પણ વિદ્યુત અવિભાજ્ય પદાર્થનો અણુભાર એટલે કે આણ્વીય દળ શોધવા માટેની આ 4 પદ્ધતિ આપણને દર્શાવેલી છે. સાથે સાથે અભિસરણ દબાણ સાથે પણ આના રિલેશન છે, જે તમારે યાદ રાખવા હોય તમે યાદ રાખી શકો છો. દાખલા તરીકે એક રિલેશન છે પાઈ ઇઝ ઇક્વલ ટુ PA0 માઇનસ PS અપોન PA0 ઇન્ટુ DRT અપોન M. બાસ દબાણનો સાપેક્ષ ઘટાડો અને અભિસરણ દબાણ વચ્ચેનો સંબંધ દર્શાવ્યો છે. બીજો છે પાઈ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા TF ઇન્ટુ DRT અપોન 1000 ઇન્ટુ KF. ત્રીજો છે પાઈ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા TB ઇન્ટુ DRT અપોન 1000 ઇન્ટુ KB તરીકે સૂત્રો દર્શાવેલા છે. આમ તો જો કે આની જરૂર પડતી નથી. ચલો હવે આપણો જે પોઈન્ટ છે એના ઉપર જઈએ. તો આપણે અહીંયા સમજાવવા એવું માગું છું કે જે અણુભાર શોધવા માટેની પદ્ધતિઓ છે, એ અણુભાર શોધવા માટેની પદ્ધતિઓમાં સૌથી વધારે જો કોઈક પ્રચલિત પદ્ધતિ હોય તો અભિસરણ દબાણ પદ્ધતિ છે. શા માટે? કારણ કે આ બધા જે પદાર્થો, આ બધા જે સૂત્રો આપેલા છે એ અમુક એવા પદાર્થનો અણુભાર શોધી શકે કે જે નીચો અણુભાર ધરાવતો હોય, જ્યારે ઓસ્મોટિક પ્રેશર અભિસરણ દબાણ પદ્ધતિ જેનો ઊંચા અણુભાર હોય, ખૂબ જ મોટા એવા અણુઓનો પણ અણુભાર શોધી શકાય છે. દાખલા તરીકે પ્રોટીન છે, પ્રોટીન, પોલિમર જેવા વિરાટ અણુઓના આણ્વીય દળ અભિસરણ દબાણ પદ્ધતિ દ્વારા મેળવી શકાય છે. તો અભિસરણ દબાણ પદ્ધતિ દ્વારા તમે આવા વિરાટ અણુઓના આણ્વીય દળ શોધી શકો છો. કેમ? એનું કારણ છે કે આ જે વિરાટ અણુઓ આપેલા છે એના જ્યારે આણ્વીય દળના પ્રાયોગિક મૂલ્યના અંતે ઉત્કલન બિંદુ ઉન્નયન અને ઠાર બિંદુ અવનયન ના જ્યારે મૂલ્યો શોધવામાં આવતા હોય છે ત્યારે એના મૂલ્યો બહુ જ નાના હોય છે, કે જેની વેલ્યુ 10⁻⁵ કેલ્વિન જેટલી હોય છે, કે જે માપવા મુશ્કેલ છે. પરંતુ જ્યારે અભિસરણ દબાણ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે તો અભિસરણ દબાણ પદ્ધતિની અંદર અભિસરણ દબાણનો જે ફેરફાર મળે છે એ ફેરફાર 10⁻³ બાર જેટલો હોય છે, જેને તમે મિલીમીટર એકમમાં પણ સરળતાથી દર્શાવી શકો છો. એટલા માટે અભિસરણ દબાણ પદ્ધતિ ત્યાં વાપરી શકાય છે. બીજો પોઈન્ટ કે આપણે જે પ્રોટીન બતાવ્યો છે વિરાટ અણુ, એ પ્રોટીન ખૂબ ઊંચા તાપમાને અસ્થાયી થઈ જાય છે, મતલબ ઊંચા તાપમાને એ સ્થિર નથી. ત્યારે ઊંચા તાપમાને મોલલ ઉન્નયન પદ્ધતિ, પ્રોટીન છે ઊંચું તાપમાન એટલે તાપમાનનો વધારો કરીએ છીએ, ઊંચા તાપમાને એનો અણુભાર જ્યારે શોધવામાં આવતો હોય ત્યારે મોલલ ઉન્નયન પદ્ધતિ દ્વારા એનો ચોક્કસ અણુભાર શોધી શકાતો નથી, મુશ્કેલ છે. પણ એની જગ્યાએ રૂમ ટેમ્પરેચર એટલે કે ઓરડાના તાપમાને વપરાતી અભિસરણ દબાણ પદ્ધતિના મૂલ્યો સરળતાથી એના અવલોકન પરથી મેળવીને શોધી શકાય છે. બીજો પોઈન્ટ આપેલો છે પોલિમર જેવો વિરાટ અણુ. તો પોલિમર જે વિરાટ અણુ આપેલો છે જેની દ્રાવ્યતા ખૂબ જ ઓછી છે. દ્રાવ્યતા ખૂબ જ ઓછી છે તો મતલબ કે એનું દ્રાવણ અતિ મંદ દ્રાવણ બનાવે. એવા મંદ દ્રાવણનો જ્યારે અણુભાર શોધવો હોય તો અભિસરણ દબાણ દ્વારા સરળતાથી મેળવી શકાય છે. એનું કારણ છે
કે આપણે જે ક્વોલિગેટિવ પ્રોપર્ટીઝ બધી વાપરેલી છે ત્યાં મોટા ભાગનાની અંદર મોલાલિટી એકમ આવે છે, દ્રાવ્યના મોલ ભાગ્યા દ્રાવકનું વજન. તો દ્રાવ્યના મોલ ભાગ્યા દ્રાવકનું વજન એટલે ત્યાં બધે જ મોલાલિટી એકમ આવે છે. જ્યારે માત્ર એક અભિસરણ દબાણ એકલું એવું છે કે જેની અંદર મોલ પર લીટરમાં મતલબ મોલારિટીમાં એની સાંદ્રતા દર્શાવવામાં આવતી હોય છે. અને મોલારિટીમાં એની સાંદ્રતા દર્શાવાતી હોવાના કારણે જ અભિસરણ દબાણ પદ્ધતિ દ્વારા પ્રોટીન, પોલિમર જેવા એક મેક્રોમોલેક્યુલનો અણુભાર, વિરાટ અણુઓનો ખૂબ ઊંચો અણુભાર સરળતાથી આપણે શોધી શકીએ છીએ. તો આપણને આ વસ્તુ અહીંયા જે સમજાવી છે એ પર્ટિક્યુલર કોના માટે લાગુ પડે છે? માત્ર વિદ્યુત અવિભાજ્ય પદાર્થો માટે જ લાગુ પાડી શકાય છે. તો વિદ્યુત અવિભાજ્ય પદાર્થનું જ્યારે જલીય દ્રાવણ બનાવવામાં આવે તો એના માટે તમે બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો શોધી શકો છો, અથવા તો બાષ્પ દબાણના સાપેક્ષ ઘટાડા ઉપરથી એના સૂત્ર વાપરીને તમે એનો અણુભાર પણ શોધી શકો છો. ઉત્કલન બિંદુ ઉન્નયનનો ઉપયોગ કરીને અણુભાર શોધી શકાય, ઠાર બિંદુ અવનયનનો ઉપયોગ કરીને અણુભાર શોધી શકાય, અને બાષ્પ ઓસ્મોટિક પ્રેશર એટલે કે અભિસરણ દબાણનો ઉપયોગ કરીને પણ તેનો અણુભાર શોધી શકાય છે. પણ હવે ધારી લો કે આની જગ્યાએ કોઈક વિદ્યુત વિભાજ્ય પદાર્થ આપેલા હોય, દાખલા તરીકે NaCl છે, KCl છે, MgCl2, AlCl3, FeCl3 છે, એવા જો પદાર્થનું જલીય દ્રાવણ બનાવેલું હોય અને જો એનો અણુભાર શોધવો હોય તો કઈ રીતે શોધી શકાય? તો એના માટેની થિયરી આપણે નેક્સ્ટ સેશનમાં સમજીશું. ઓકે, આઈ હોપ you all are enjoying and satisfied with my effort. Thanks to all.